બજેટની પૂરક માંગણી પરની ચર્ચામાં કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પર પ્રહાર કર્યા। પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી તો મુખ્યમંત્રી પાક વીમા યોજના શરૂ કરો તેવું કહ્યું શૈલેષ પરમારે। ટેક્સટાઇલ પોલિસીના ક્લેમ ચૂકવવા 424 કરોડની જોગવાઈની માંગણી લઈને આવી છે। મોટા ઉદ્યોગોને સુવિધાઓ અપાય છે પણ સ્થાનિકોને રોજગારી નથી અપાતી તેવી પણ વાત તેમણે કરી। 1154 કરોડની જોગવાઈ હોવા છતાં 855 કરોડની પૂરક માંગણીઓ લઈ અને આવે છે। સમજી શકાય છે શેના માટે આવું થાય છે, કોને લાભ થાય છે, કયા મોટા ઉદ્યોગોને સહાય કરી તે જાહેર કરો તેવી પણ વાત શૈલેષ પરમારે કરી છે। તો બજેટ કરતા વધુ માંગણીઓ કેમ તેનો જવાબ આપો તેવું પણ તેમણે કહ્યું। તો શૈલેષ પરમારે આ સવાલો ઉઠાવ્યા છે। કયા મોટા ઉદ્યોગોને સહાય કરી તે જાહેર કરો તેવી માંગ તેમણે આજે ગૃહમાં કરી છે। બજેટ કરતા વધુ માંગણીઓ કેમ તેનો પણ જવાબ તેમણે માંગ્યો।